નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 2 શીખીશું, જે હેતુલક્ષી પ્રશ્ન માટે આપણને ખૂબ જ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરું ધ્યાન આપી અને દાખલાનો શીખવાનો પ્રયત્ન કરજો. સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો. એની અંદર નંબર 1 2 tan 30 1 tan વર્ગ 30 બરાબર ખાલી જગ્યા. આપણે જે વિકલ્પો આપ્યા છે એમાંથી કયો વિકલ્પ સાચો છે એ આપણે શોધવાનો છે. પહેલા અહીંયા આની ગણતરી કરીએ, કિંમતો મૂકીએ, પછી ગણતરી કરીએ શું કિંમત મળે છે એના આધારે આપણમાંથી A B C અને D છે એમાંથી કયો વિકલ્પ સાચો વિકલ્પ છે એ આપણે શોધી કાઢીશું. સૌપ્રથમ જે રકમ છે એમને એમ લખી દઈએ 2 tan 30 1 tan વર્ગ 30. હવે આની કિંમતો મૂકીએ તો 2 કૌંસમાં tan 30 ની કિંમત 1/3 છે. છેદની અંદર 1 છેદમાં પણ tan 30 ની કિંમત આપણે 1/3 જ લખીશું, કૌંસની બહાર વર્ગ બરાબર. હવે 2 છે અંશમાં ગણાય, 1 અંશમાં છે તો 2 એકા 2 અને છેદમાં વર્ગમૂળમાં 3 છે અને એમને મૂકી દો. 1 અંશ અને છેદનો અલગ અલગ વર્ગ કરો. 1 નો વર્ગ 1 આવશે, વર્ગમૂળમાં 3 નો વર્ગ પૂરેપૂરા 3 આવશે. બરાબર છે. હવે છેદની અંદર 3 લસા લે તો અહીંથી આમ ક્રોસ ગુણાકાર થશે. 3 ને 1 સાથે ગુણો એટલે 3 એકા 3. તો અહીંયા આપણે સ્ટેપ કરીએ હજુ. છેદમાં હજુ હાલ 2 છેદમાં વર્ગમૂળ 3 છે ને એમને આમ લખી દઈએ. તો 3 અહીંથી ક્રોસ ગુણાકાર કરો. 3 એકા 3. 1 ના નીચે ઓલરેડી 3 છે તો 1 ને કશું નહીં કરવાનું, જેમ છે એમને આમ લખી દેવાનું. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આ વર્ગમૂળ 3 છે અંશના છેદમાં છે, આ 3 જે છે છેદના છેદમાં છે. છેદના છેદમાં હોય અંશમાં જતા રહે અને આ વર્ગમૂળ 3 જે છે અંશના છેદમાં છે, અહીંથી આમ છેદમાં આવશે. બરાબર છે. તો સાદુરૂપમાં ખાસ ખબર રાખવાની અહીંયા, તો ક્યારે ભૂલ ના પડે. તો આપણે એનું આગળ સાદુરૂપ વધારીએ તો જે અંશનો 2 છે એમને એમ લખી દઈએ. આ વર્ગમૂળ 3 છે એ અંશના છેદમાં છે, એ છેદમાં આવી જશે એટલે કે એને અહીંયા આ રીતે લાવી દઈએ અને ગુણ્યા આ 3 ને 1 4 થાય, એ 4 લખી દઈએ. આ 3 જે છે છેદના છેદમાં ક્યાં જતા રહેશે? અંશમાં જતા રહેશે. તો આ રીતે એને અંશમાં લખી દઈએ. જેટલા છેદ ઉડતા એટલા ઉડાડી દઈએ. તો અહીંયા 4 એટલે 2 દુ 4, 2 ઉડી જશે અને 3 એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 ઉડી જશે, બરાબર નીચે બરાબર. વર્ગમૂળમાં 3 છે અને એમ નામ લખી દો અને છેદમાં વધ્યા 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 4 વિકલ્પો છે, એમાંથી વર્ગમૂળ 3/2 કોની કિંમત છે આપણો સાચો જવાબ છે. તો અહીંયા જો a ની અંદર sin 60 ની કિંમત જ વર્ગમૂળ 3/2 છે. તો પહેલો જ વિકલ્પ આપણો સાચો જવાબ છે. તો અહીંયા લખીશું સાચો વિકલ્પ બરાબર a અને લખીશું sin 60. વિદ્યાર્થી મિત્રો જ્યારે પરીક્ષાની અંદર જવાબ લખતા હોય ત્યારે ક્રમ આપી અને વિકલ્પનો ક્રમ પણ લખો, સાચો જવાબ પણ બાજુમાં લખો. બરાબર છે. એટલે જેટલી પરીક્ષકને તકલીફ ઓછી જોવામાં એટલા આપણને સારા ગુણ મળે. બરાબર. જો sin 60 ની કિંમત વર્ગમૂળ 3/2 છે, અહીંયા બરાબર કરીને પણ લખી શકાય sin 60. બરાબર. જો બીજા જો ચેક કરો તો cos 60 ની કિંમત એક દ્વિતીયાંશ છે, tan 60 ની કિંમત વર્ગમૂળ 3 છે, sin 30 ની કિંમત એક દ્વિતીયાંશ છે. બરાબર. તો પહેલો વિકલ્પ જ આપણો સાચો હતો. બરાબર છે. નંબર 2 1 - tan વર્ગ 45 1 + tan વર્ગ 45. અહીંયા આપણને a બરાબર tan 2 આપેલા છે, b બરાબર 1, c બરાબર sin 45 d બરાબર 0. આમાંથી કયો વિકલ્પ સાચો છે એ આપણે શોધવો છે. તો પહેલા જે રકમ છે એમને નામ લખી દઈએ આપણે 1 - tan વર્ગ 45
1 પ્લસ tan વર્ગ 45 અંશ બરાબર અહીંયા 1 માઈનસ tan 45 ની કિંમત 1 છે તો વર્ગ લખી દઈએ 1 પ્લસ tan 45 ની કિંમત 1 છે કૌંસની બહાર વર્ગ બરાબર 1 ઓછા 1 નો વર્ગ 1 જ આવે 1 વત્તા 1 નો વર્ગ 1 બરાબર અંશમાં 1 માંથી 1 જાય તો 0 છેદમાં 1 ને 1 2 અને 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો જવાબ શું આવે 0 જ આવે તો 0 વાળો વિકલ્પ કયો છે ડી તો અહીંયા આપણો જવાબ જે છે સાચો વિકલ્પ તેથી સાચો વિકલ્પ બરાબર ડી 0 આપણે આ ખાલી જગ્યામાં શું આવશે 0 આવશે નંબર 3 જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય જો અહીંયા a ની જગ્યાએ 0 લઈએ 30 લઈએ 45 લઈએ 60 લઈએ અને ડાબી બાજુ જમણી બાજુ સરખી મળે તો આ વિધાન સત્ય છે આપણે પહેલા 0 લઈને ચેક કરીએ અહીંયા a બરાબર 0 માટે ડાબી બાજુ બરાબર sin 2a બરાબર sin 2a બરાબર 0 તો અહીંયા 0 લખીએ 0 અંશ sin 2 ને 0 વડે ગુણીએ તો જવાબ શું આવે 0 જ આવે બરાબર છે 0 અંશ તો જ આવે અને sin 0 ની કિંમત આપણા કોષ્ટકમાં શું છે 0 છે બરાબર તો ડાબી બાજુની કિંમત જે છે આપણને આની અંદર 0 મળે છે હવે જમણી બાજુ શું મળે છે તો જમણી બાજુ બરાબર 2 sin a 2 sin a ની જગ્યાએ 0 અંશ બરાબર 2 sin 0 એટલે 0 અને 2 ને 0 વડે ગુણો એટલે જવાબ શું આવે 0 તો પહેલો જ વિકલ્પ સાચો છે અહીં લખી દઈએ તેથી સાચો વિકલ્પ બરાબર a 0 અંશ બરાબર ખૂબ સરળ હતો નંબર 4 2 tan 30 અંશ છેદમાં 1 માઈનસ tan વર્ગ 30 અંશ ખાલી જગ્યામાં શું આવે a cos 60 અંશ આપેલા છે b sin 60 અંશ આપેલા છે c tan 60 અંશ આપેલા છે d sin 30 અંશ આપેલા છે સૌપ્રથમ આની રકમ લખી કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ આપણને શું જવાબ મળે છે તો ચેક કરીએ 2 tan 30 અંશ છેદમાં 1 માઈનસ tan વર્ગ 30 અંશ બરાબર કિંમત મૂકીએ તો 2 tan 30 ની કિંમત 1 છેદમાં વર્ગમૂળમાં 3 છે આપણા કોષ્ટકની અંદર તો tan 30 ની જગ્યાએ 1 છેદમાં વર્ગમૂળમાં 3 1 ઓછા ફરી tan 30 ની કિંમત 1 છેદમાં વર્ગમૂળમાં 3 કૌંસની બહાર વર્ગ હવે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા 2 છે અંશમાં છે 1 છે અંશમાં છે તો વર્ગમૂળ 3 છે તેમ નામ લખી દઈશું 2 એકા 2 છેદની અંદર વાત કરીએ તો 1 ઓછા અંશના છેદનો અલગ અલગ વર્ગ કરો 1 નો વર્ગ 1 જ આવે વર્ગમૂળ 3 નો વર્ગ પૂરેપૂરા 3 મળી જાય હવે આગળ આનું સાદુરૂપ આપીએ તો જે અંશ છે એને આમ નામ લખી દઈએ આ સ્ટેપ ની અંદર હવે 3 ને અહીંયા લસા લો તો અહીંથી ક્રોસ ગુણાકાર કરો 3 1 3 ઓછા 1 ના છેદમાં ઓલરેડી 3 છે 1 ને આમ નામ લખી દેવાના જેની નીચે જે લસાની સંખ્યા હોય એને આમ નામ લખી દેવાની 3 1 3
3 - 1. હવે આગળ સાદું રૂપ આપીએ આનું તો જો અહીંયા 3 છે છેદના છેદમાં છે અંશમાં જતા રહે અને વર્ગમૂળ 3 છે ને અંશના છેદમાં છે એ અહીંથી આ રીતના છેદમાં આવી જાય જે અંશના છેદમાં હોય ને એ આમ છેદમાં આવી જાય તો 2 અને વર્ગમૂળ 3 આમ છેદમાં આવશે તો એને આ રીતે લખી દઈએ બીજું ગુણ્યા આ 3 છે છેદના છેદમાં છે અંશમાં જતા રહેશે ગુણ્યા હવે જો આ 3 માંથી 1 જે આપણને મળે 3 થી 1 બાદ કરીએ 2 મળે છે એને એમ નામ લખી દઈએ કે 3 માંથી 1 જાય તો 2 3 છેદના છેદમાં હતા એ અંશમાં જતા રહ્યા અહીંયા વર્ગમૂળ 3 અંશના છેદમાં હતા એ છેદમાં આવી ગયા બરાબર છે ખ્યાલ આવી ગયો છે ચલો અહીંયા 2 ઉડી જશે આના પણ 2 અવયવ પાડીને ઉડાડી દઈએ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે પૂરેપૂરા 3 વર્ગમૂળ 3 ઉડી જશે એટલે અહીંયા આપણને વર્ગમૂળ 3 મળશે હવે જો આપણા જે વિકલ્પો આપેલા છે એમાંથી વર્ગમૂળ 3 જે છે કોની કિંમત છે તો અહીંયા cos 60 ની કિંમત 1/2 છે sin 60 ની કિંમત વર્ગમૂળ 3 ભાગ્યા 2 છે tan 60 ની કિંમત વર્ગમૂળ 3 છે તો અહીંયા આપણને વર્ગમૂળ 3 છે એની જગ્યાએ લખી દઈએ tan 60 બરાબર સાચો વિકલ્પ આપણો C છે તેથી સાચો વિકલ્પ બરાબર C અને એ આપણો જવાબ છે અહીંયા tan 60 તો ખાલી જગ્યાની અંદર આવશે tan 60 અહીં sin 30 ની કિંમત 1/2 બરાબર આપણો સાચો વિકલ્પ C છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આ હેતુલક્ષી છે આને સોલ્વ કરવાના હવે આ પ્રકારનો આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે આપણી ચેનલ ઉપર તો એ પ્લેલિસ્ટમાં જઈ આ પ્રકારની થિયરી અને સ્વાધ્યાય 8.1 ના દાખલા અને સ્વાધ્યાય 8.2 નો પહેલો દાખલો પ્લેલિસ્ટમાં મૂકેલો છે અને આ પણ આજે મૂકી દીધો છે તો દરેક જે થિયરી છે સ્વાધ્યાયના દાખલા છે જોઈને શીખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી